જેતપુર દેરડી ઓવરબ્રિજ સમયસર ખુલ્લો ન મુકાતા પ્રજાજનો અને વાહન ચાલકોમાં રોષ, વીજ કંપનીની બેદરકારી જવાબદાર। જેતપુર શહેરને દેરડી સાથે જોડતો અને ભદ્રાવતી નદી પર લાખોના ખર્ચે નિર્માણ પામેલો નવો ઓવરબ્રિજ તૈયાર હોવા છતાં છેલ્લા 1 મહિનાથી લોકાર્પણ વગર અટકી પડ્યો છે। તંત્ર અને પીજીવીસીએલની નબળી નીતિ તેમજ આંતરિક સમન્વયના અભાવે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ચોમાસાની આ ઋતુમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મળતી માહિતી મુજબ જેતપુરથી દેરડી ગામે જોડતો ઓવરબ્રિજનું મુખ્ય નિર્માણ કાર્ય રંગરોગાન સાથે માત્ર 7 મહિનાના ટૂંક સમયમાં પૂરું કરી દેવામાં આવ્યું છે, પરંતુ બ્રિજની બંને બાજુના એપ્રોચ રોડ, ડાળિયાનું કામ વચ્ચે નડતરરૂપ બનતા પીજીવીસીએલના વીજ થાંભલા અને તારને કારણે અટકી ગયું છે, જેના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। એ બાબતે સ્થાનિક સંજય ટોડિયા જણાવ્યું હતું કે આ પુલ વર્ષો જૂનો હતો અને ચોમાસા દરમિયાન અહીં અસંખ્ય લોકો મુશ્કેલીમાં મુકાય છે। અહેવાલ સંજય પોપટ। आप જોઈ રહ્યા છો કે આ જે જૂની ધાબીનો નવો બ્રિજ બન્યો છે ભદ્રાવતી નદીમાં છે, ત્યાં અહીંથી 3 ગામ 4 ગામને જોડે છે અને યાત્રાધામ ખોડલધામને પણ જોડે છે। એ અત્યારે સમગ્ર એવું કીધું કે ભાઈ 3 મહિનાથી આ બની ગયો છે ને 1 મહિનાથી કામ બંધ છે અને હજી સુધી આ ચાલુ થયો નથી। આ રસ્તો કમ્પ્લીટ રસ્તો બની ગયો છે। આપ જોઈ રહ્યા છો એમ કે છે કે 11 કેવીની લાઈન નડે છે। દેરડીના સરપંચ પણ હાજર છે, એણે એવું કીધું કે અમે અરજી આપી દીધી 1 મહિનાથી, છતાં તંત્ર જાગૃત નથી થતું કે આ 3 મહિનાથી લાઈન હટાવતું નથી, આનું સોલ્યુશન નથી કરતું। ખરેખર આનું સોલ્યુશન કરવું જોઈએ। આ વરસાદ આપાતકાલીન અત્યારે ઉપરવાસમાં વરસાદ પડ્યો છે, એટલો બધો વરસાદને કારણે નીચેની ધાબી જે હાલવાનો રસ્તો હતો એ બંધ થઈ ગયો છે સમગ્ર, અને ઉપર ત્યારે પબ્લિકને જવા માટે દેરડી મોણપર કે કાગવડ ખોડલધામ યાત્રાધામ છે જ્યાં જવાનો રસ્તો છે, અમરેલી જિલ્લાના જેટલા પણ સારા શ્રદ્ધાળુઓ આવતા હોય એ પણ આ રસ્તેથી જાય છે, એના માટે આ રસ્તો અત્યારે બંધ થઈ ગયો। તંત્ર 1 મહિનાથી ઘોર નિંદ્રામાં સૂતું છે અને જાગવું જોઈએ, અને જીએબી પણ સાવ એટલે સાવ માટે ઘોર નિંદ્રામાં છે। અરજી આપ્યા છતાં પણ કોઈ ધ્યાન નથી આપતું, સત્તાધીશો પક્ષો પણ આવતા નથી, એન્જિનિયરો નથી આવતા। સરપંચનું કહેવાનું પણ એમ છે કે બધાને કોન્ટ્રાક્ટરોએ એમ કીધું મારું કામ પૂરું થઈ ગયું છે। તો ખરેખર આ પ્રજાને આવી રીતે હેરાન ન કરવી જોઈએ અને તંત્રએ જાગૃત થઈ અને આનું જલ્દી નિવારણ કરી અને 2 વ્હીલ 4 વ્હીલ ચાલે એવું તો કરી જ દેવું જોઈએ તાત્કાલિક ધોરણે, અને આ જે કાંઈ લાઈન હટાવવાની છે પણ તાત્કાલિક ધોરણે કરી દેવું જોઈએ। હજી તો ઉપરવાસમાં વરસાદ થયો છે, ત્યાં આવી હાલત છે। અતિથી ભારે વરસાદ જેતપુરમાં થાય તો શું ગંભીર હાલત થાય, 3 ગામનો કોન્ટેક્ટ તૂટી જાય, એના હટાણા હોય જેતપુરને માલિકમાં। વિદ્યાર્થીઓને ભણવા માટે જવા માટેનો રસ્તો છે એ પણ તકલીફમાં છે। આપ જોઈ રહ્યા છો કે આ એટલી બધી તકલીફ છે। તંત્રને મારું એટલું કહેવાનું છે જાગૃત થાય અને જલ્દી, અને જીએબીને પણ કે આ કાર્યક્રમ સોલ્યુશનમાં લાવે, આ રોડ ચાલુ કરી દે જલ્દી ને જલ્દી।